રહ્યા છે સમાચારોની વચ્ચે બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠાથી વરસાદને લઈને અપડેટ છે બનાસકાંઠાથી બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ સર્જાયો છે સુઈ ગામમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે પવન વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ સુઈ ગામમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ભારે પવન વરસાદથી વૃક્ષો પડી ખેતર બેટમાં નાસી છૂટ્યા છે ગામડાઓમાં 2017ના પૂર જેવી સ્થિતિની યાદ અપાઈ ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે સુઈ ગામમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ભારે પવન વરસાદથી વૃક્ષો પડી ખેત બેટમાં ફેરવાયા છે ગામડામાં 2017ના પૂર જેવી સ્થિતિની યાદ અપાઈ બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ સુઈગામમાં 16 ઇંચ વરસાદ ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ સર્જાઈ રહ્યો છે સુઈગામમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ઉપરાંત ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે ભારે વરસાદ અને પાણીના કારણે ગામડાઓમાં 2017ના પૂર જેવી સ્થિતિની પરિસ્થિતિ યાદ અપાય છે મહત્વના સમાચાર જણાવી દે બનાસકાંઠાથી બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે સુઈ ગામમાં 16 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે ખેડૂતો ચિંતામાં છે કારણ કે વરસાદના કારણે ખેડૂતો બેટમાં ફેરવાયા છે પાણી ભરાઈ ગયું છે આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે બનાસકાંઠાથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઉર્વશી વ્યાસ ઉર્વશી હાલ વરસાદની પરિસ્થિતિ શું છે અને હાલ ત્યાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે વરસાદને લઈને તંત્ર દ્વારા બનાસકાંઠામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠાના છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બનાસકાંઠામાં દબદબાટી બોલાવી છે જેમાં સુઈ ગામમાં 16 ઇંચ વરસાદ ખાબકતા તારાજીના દ્રશ્યો સર્જાયા છે જેમાં ભારે પવન ગાજવીજ અને વીજળીના ચમકારે લોકો ભયમાં મુકાયા હતા સુઈગામ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અનેક લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે ભારે વરસાદ અને પવનના સાથે વૃક્ષો પણ ધરાશાયી થયા છે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે અને ઉભા પાક પણ બધા ઢળી પડ્યા છે અને ખેતરો બેટમાં ફેરવા જાણે તારાજી વરસાદે સર્જ્યો તેવો દ્રશ્યો સામે આવ્યા છે ઉર્વશી તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે લોકો દ્વારા શું સાવચેતી રાખવામાં આવી રહી છે અને લોકોએ શું કર્યું છે વરસાદની આ પરિસ્થિતિથી બચવા માટે લોકો દ્વારા પણ શું પગલાં લેવામાં આવી રહ્યા છે શું એલર્ટ આપવામાં આવ્યું છે તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલા રૂપે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તેમજ નદી નાળા કાંઠામાં પણ લોકોને ન જવા અપીલ કરવામાં આવી છે અને સાવચેતી રાખવા માટે ખેડૂતોને પણ જણાવવામાં આવ્યું છે જી ઉર્વશી ધન્યવાદ માહિતી બદલ